હેલો દોસ્તો, 10મા અને 12માનું પરિણામ આવી ગયું છે. કોંગ્રેચ્યુલેશન જે 10મા અને 12માની અંદર પાસ થયા છે અને 10મામાં હોય તો તમારી ક્ષમતા પ્રમાણે તમે તમારા વિષયો નક્કી કરી શકો છો. આજુબાજુ કોઈક સારું એવું ભણેલા હોય એમની ગાઈડલાઇન્સ લઈને તમે સારા વિષયો લઈ શકો છો. અને જે 12 સાયન્સ પાસ કર્યું છે કે 12 આર્ટ્સ કોમર્સ પાસ કર્યું હશે એમના માટે સારી એવી જગ્યા પર એડમિશન લે અને જે આજુબાજુ જે સગા સંબંધી ભણેલા છે એમની ગાઈડલાઇન્સ લઈને સારી એવી જગ્યાઓ પર એડમિશન તમે લઈ શકો છો. સારી એવી લાઈન તમે ચોઈસ કરી શકો છો. જે કોઈ ભણેલા હશે તમારી આજુબાજુ એમની સલાહ ચોક્કસ તમારે લેવી અને ત્યાર પછી એડમિશનની પ્રક્રિયા ચાલુ કરવી. અને ઘણીવાર એવું થતું હોય છે કે આપણને પસંદ હોય અને એની આપણને પૂરતી માહિતી હોતી નથી અને આપણે એડમિશન લઈ લેતા હોય છે. ગયા પછી આપણને ખબર પડે કે આવું છે, ફાવતું નથી, તો એમાં ઘણી બધી તકલીફો તમને પડી શકે છે. એટલે ભણેલા હોય એમની સલાહ લઈને તમે આગળ અભ્યાસ કરો. આગળ અભ્યાસ માટે તમને બેસ્ટ ઓફ લક. એડમિશન માટે બેસ્ટ ઓફ લક. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.